રમેશભાઈ, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. તમે જાણતા હશો કે ઠાકોર સમાજના અગ્રણી આગેવાન એવા અભિજીતસિંહ બારડ છે, તેમના દ્વારા આખો જે જિલ્યાકાંડનો જે વિવાદ થયો હતો તેના પર પૂર્ણ વિરામ મૂક્યું છે. તેમણે એક ફેસબુક લાઈવ કરી નાખવું આ મુદ્દાને ખતમ કર્યો છે. શું કહેશો રબારી સમાજના એક આગેવાન તરીકે, તમે શું કહેશો? સૌ પહેલા તો મેડમ, મહામંતવ્યને ત્યારથી બી આ કઈ બી ચાલતું હોય છે, જે વિવાદ ચાલતો હતો એની અંદર પોઝિટિવ રહ્યું છે ને કઈ રીતે આ સમાપ્ત થાય, બંને સમાજ સાથે રહે, એના માટેનો તમને ને પિન્ટુભાઈ, તમારા એના માલિક, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાત કરી ભાઈ અભિજીતભાઈની, તો અભિજીતભાઈ એક શિવ એટલે વાળીનાથ ભગવાનના સેવક છે. એટલે સેવકની અંદર પહેલા ક્યારે બી કોઈ પાપ આવે નહીં. એટલે એમની અંદર નિસ્વાર્થ હવે જે વાત કરી છે, કોઈ નોન પોલિટિશિયન તરીકે મને એમની અંદર નજર આવ્યું. અને જે ભાવના બતાવી છે એ અમારી અંદર જે એટલે કેટલા ટાઈમથી આ મુદ્દો ચાલતો હતો, તો એક એવી ખળબળાટ ઉભી થઈ હતી કે ભાઈ આ મોથાકૂટ થશે. રબારી સમાજના યુવાનો ક્યાંક આ બાબતે તૈયારીઓ કરી રહ્યા હતા. કોઈ બી ગઈ રાત્રે બી મારો કાલે પ્રવાસ હતો પાટણ પાલોદર, બે જગ્યાએ, તો ક્યાંક ના ક્યાંક એ ફંક્શન આગેવાનોને મળવાનું થયું. તો કે ભાઈ આવી બાબત એક તો ઉપરથી આ મથાકૂટ થઈ, આ બાબતોના ભાઈ બનો હતા બંને, અને એ મથાકૂટ કરે, એમના બીજા સમાજના યુવાનો ઉશ્કેરાઈ અને મથાકૂટ કરે, ક્યાંક ના ક્યાંક યુવાનોને મરવાનું આવે, ક્યાંક ના ક્યાંક કરવાનું આવે. આ પાટણની અંદર જો કઈક સભા થાય છે તો ઘર્ષણ થવાનું આવે છે. તો ક્યાંક ના ક્યાંક કે ભાઈ કોઈ મથાકૂટ થવાની હોય તો સામે વાળા કોઈ બી સમાજના આગેવાના કે ગામમાં આવવાના, પાટણમાં આવવાય, તો તૈયારીઓ બતાવતા કે ભાઈ કંઈક તો આપણે કરવું પડશે. એટલે અમારી બધી એવી તૈયારીઓને આ ભાઈના નિવેદનથી ખરેખર બંને સમાજની અંદર જેવી રીતે કે પાણી ધૂળ કે કોઈ બી બાબતે એકદમ ઠંડુ કરીને જે વાત કરી એ ભાવનાથી હું એમનાથી બહુ ઇમ્પ્રેસ છું એક આગેવાન તરીકે. અને હું મારા સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે આ બાબતે હું બી કોઈ મહેનબની કરી સમાજના યુવાનો કે કોઈ બી કોમેન્ટ ના કરે, અને આ વાત પર પૂર્ણ અમે બી મૂકીએ છીએ. અને બંને સમાજ સાથે રહી અને ક્યાંક પ્રગતિ ને ક્યાંક શિક્ષણના, એવી રીતે કે અમારા ભાઈ સમાજના બાબા ભરવાડ છે, તો સમાજ સાથે એટલા બધા સંકળાયેલા છે કે પોતાનો સમાજ માનતા હોય કે ભાઈ આ સમાજ એટલો સંકળાયેલો વાળીનાથ ની અંદર કે વાળીનાથ નું કઈ બી ફંક્શન હોય તો અભિજીતના ગ્રુપ ને બધાએ બહુ પોઝિટિવ થિંકિંગ આ બાબતે આ ભાઈએ કરી છે. અને એ વાત પર હું ઇમ્પ્રેસ છું અને હું એમની વાતને સંમત આપું છું. રમેશભાઈ, શું કહેશો આ પ્રકારના વર્ગ વિગ્રહના આગામી સમયમાં આ પ્રકારના વર્ગ વિગ્રહવાળા કામ ન થાય અને સમાજ ઉશ્કેરાય ને તેના માટે શું સંદેશ આપશો લોકોને, સમાજને? જો અગાઉ હું આપું છું કે અગાઉમાં ચૂંટણીઓ આવી રહી છે, એટલે જે પોલિટિશિયન વ્યક્તિઓ છે ને, બે બાજુ પોલિટિશિયન કોઈનો થયો નથી, થવાનો નહીં. આ મારો સમગ્ર સમાજ માટે મેસેજ છે. કોઈ બી સમાજનો પોલિટિશિયન વ્યક્તિ કોઈનો થયો નથી અને થવાનો નથી. એ બંને બાજુ રમે. અને ચોખ્ખું આવી રીતે સ્પષ્ટતા જે અભિજીતે વાત કરી છે એવી સ્પષ્ટતા ક્યારેય કરી ના શકે જે રીતે હું કરું છું. કેમ કે એને બંને બાજુ રમવું હોય, બે બાજુ યુવાનો ઉશ્કેરાવા બી હોય અને ઠંડા બી પાડવા હોય. એટલે આવા લોકો ઉપર વિશ્વાસ ન મૂકવો અને ઉશ્કેરણી તો એવા યુવાનો કરે છે કે જે આ અભિજીતભાઈ એક મુદ્દાની વાત કરી કે ભાઈ આ કોઈ ગેંગ નથી, બંને અમારા જ, એટલે એમ કે બંને સાથે રહેતા. હવે કોઈ તોફાની છોકરા હોય, આ કોઈ એવા ગુનેગાર કે ભાઈ એવા કોઈના મર્ડરર આ ટાઈપનું એમના ધંધાકીય બાબતે કોઈ નાની મોટી બાબતે કોઈ માથાકૂટો થતી છે. તો અમારે બી એ ક્યાંક ના ક્યાંક એવા લોકો સાથે બીજા યુવાનો જોડાય ના. હું તો બંને સમાજના યુવાનોને કહું છું. અમુક આની અંદર કોઈ બી વિગ્રહ કરવા વાળો વ્યક્તિ એ પોલિટિશિયન હોય છે, કોઈ સારો વ્યક્તિ હોતો નથી. અને હું તો સદારામ બાપાને માનીએ છીએ, અમારા ભાઈ રઘુભાઈ ધારાસભ્ય એટલું બધું માને છે કે વાત જ છોડો. એટલે આ એક પોલિટિશિયન તરીકેની વાત નથી, ભાવનાઓ તો બધી જોડાયેલી જ છે, પણ તમારી જેવી દ્રષ્ટિ છે જોવાની. આમાં બાહુબલી ક્યાં બનવાનું આવતું જ નથી. અને બાહુબલી એ જ છે જે સમાજને એક રાખે, બાહુબલી એ જ જે સમાજની એકતા ધરાવતો હોય. આવી રીતે બાહુબલી એ નથી કે સમાજને લડાવે, ઝઘડાવે, આ કરે. અમારી લડત તો પોલિટિશિયન અને જયારે આ સરકાર ની સામે છે કે આવતા સમયની અંદર અમારા સમાજને કેટલી ટિકિટ ફાળવે છે એ બાબતની લડાઈ છે બેન.
બિલકુલ બિલકુલ રમેશભાઈ અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ. હું આપનો અને ઠાકોર સમાજનો બી આભાર માનું છું અને આવતા સમયની અંદર એકતા સાથે રહી અને શિક્ષણનું કામમાં આગળ વધીએ એ બંને સમાજને વતીથી હું અભિનંદન તમને પાઠવું છું અને શુભેચ્છા. બિલકુલ બિલકુલ રમેશભાઈ, આભાર આપનો.